તો હવે જો પહેલો પડાવ આપણે દર્શન કરી લીધા અને થોડીક વાર રેસ્ટ કર્યો અને 1 વાગ્યો છે અને 1 વાગે હવે આપણે બીજા પડાવ માટે નીકળી રહ્યા છીએ. તો ચલો જઈએ અને શરૂઆત કરીએ બીજા પડાવની. જય ગિરનારી. એટલે જો અહીંયા બધા સૂઈ રહ્યા છે અને મને અને અમારા કેમેરામેન રાણાજીને, કલ્પેશ રાણાજીને અમને મતલબ આરામ કરવાની જગ્યા તો મળી ગઈ છે, પણ આ રીતે આડા પડે એવી જગ્યા નથી મળી. તો અમે લોકો, હું અને રાણાજી, અમે બંને બેઠા બેઠા થોડા ઘણા સૂઈ રહ્યા છીએ અને પબ્લિકને જોઈ રહ્યા છીએ, થોડો ઘણો આરામ કરી રહ્યા છીએ. જો આંખો ઘેરાઈ રહી છે રાણાજીની. તો આ તમે જુઓ, રાતના 2 વાગે પણ એટલી જ પબ્લિક તમને દેખાઈ રહી છે. યાત્રિકો જે છે, મહારાષ્ટ્રથી પણ ઘણા બધા લોકો આવ્યા છે અને એ અત્યારે લીલી પરિક્રમાનો આનંદ માણી રહ્યા છે. અને સાથે સાથે લીલી પરિક્રમાને જે કહેવાય કે 33 કોટી દેવોનો વાસ છે, એના દર્શન થઈ રહ્યા છે. ને અદ્ભુત નજારો રાતના 2 વાગે પણ જોવા મળી રહ્યો છે. આ બાજુ તમે જુઓ, અહીંયા લોકો સૂતા છે, એટલે જ્યાં જગ્યા મળે, તમને જો થાક લાગ્યો છે તો જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જવાનું. પણ જ્યારે પણ તમે જો પરિક્રમા કરતા હોય તો હું એટલું તો કહીશ કે જો રાત્રે તમે પરિક્રમા કરશો તો તમારી પરિક્રમા જલ્દી પૂરી થઈ જશે ને તમને થાક પણ એટલો જ લાગશે. ખાલી આ બાજુ નહીં, આ બાજુ પણ તમે જો જ્યાં જગ્યા મળે એવી જ રીતે સૂવાનું હોય છે. અમે પણ બસ એવી જ રીતે અમને થોડી જગ્યા મળી છે એટલે થોડી વાર માટે આરામ કરવા માટે અમે અહીંયા બેઠા છીએ. કાકા, ઓ કાકા, હા, શું કહેશો, ક્યાંથી આવ્યા તમે? ખાલી હાથમાં પકડી રાખો, એમાં બોલો. એમ હા હાલો. હા, ક્યાંથી આવ્યા તમે? હા, હા, જુનાગઢથી. જૂનાગઢથી આવ્યા છો? હા, થાક લાગી ગયો? થાક લાગી ગયો. કેટલા વાગે આવ્યા? હા, આવ્યા હતા લગભગ. હા, સહી આવ્યા. હા, જુનાગઢથી સહી આવ્યા. જૂનાગઢથી આવ્યા છે એમ? હા કેટલા વર્ષથી આવો તમે? હા, અમે તો હમણાં જ આવ્યા હો. હા હા, પહેલાં આવ્યા હતા ત્યાં એવી ગરદી નહોતી. હા, હું બહુ ગરદી છે. બહુ ગરદી છે ને? ઓહો, તમે આમ કેટલા વર્ષથી આવો છો, પરિક્રમા કરો છો? પરિક્રમા તો બે જ કરી બાપા. ખોટું બે જ બોલતું. કરી. હા, કેવો અનુભવ રહ્યો? આટલી બધી આવી ગયો તો પહેલો પડાવ પાર કર્યો, હવે બીજો પડાવ પાર કર્યો. હવે એક જ છે. હા, હવે આ 5 જાય છેલ્લો. શું કહ્યું? હા, હા છેલ્લો છે હવે. હા હે ભગવાન. સમજ્યા? હા, આનંદ આવે છે પણ? હે, આનંદ આવે છે? આનંદ તો આવે છે હા, પણ સડાતો નથી ડુંગર. એવું છે. કઈ નહીં, ચડાઈ જશે. હે, જય ગિરનારી બોલતા જય બોલતા ચડી ગિરનારી. તો જય ગિરનારી તો બોલીએ તો સુવા ચડે બાપા આવે. સુવા ચડે છે. તો આ બીજો પડાવ એટલે માળવેલા મહાકાળી માતાનું મંદિર આપણે પહોંચી ગયા છીએ. 8:30 વાગ્યાની શરૂઆત કરી હતી. મારી પાછળ પણ ભાવિકો બધા છે, એમને પણ કદાચ એટલા જ વાગ્યાથી શરૂઆત કરી હશે. તમે જો જય ગિરનારીના નાદ સાથે અત્યારે ભાવિકો બધા જે છે ઉત્સાહ કરી રહ્યા છે અને બીજો પડાવ પાર કરી લીધો છે. કેવું લાગી રહ્યું છે? સારું લાગે છે. સારું. કેટલા વાગ્યાથી શરૂઆત કરી હતી? 4 વાગ્યા રહેશે. 4 વાગ્યાથી શરૂઆત કરી હતી. અત્યારે હવે બીજો પડાવ તમે પાર ક્યાંથી આવો છો? ભાવનગર. ભાવનગરથી આવ્યા હા. છો. દર વર્ષે આવો છો? દર વર્ષે દર વર્ષે આવો છો? પરિક્રમા કરવાની. ગિરનાર ચડીને આવ્યા ને હવે અત્યારે આયા પહોંચ્યા. અચ્છા, ગિરનાર ચડીને આવ્યા? ગિરનાર ચડીને અત્યારે આવ્યા. અચ્છા, દર વર્ષે આવો છો એમ ને? હા,
હા દર વર્ષે. શું કહેશો દાદા, તમે દર વર્ષે આવો છો? મારે ભાઈ 23મી પરિક્રમા છે. 23મી પરિક્રમા, સતત 23મી પરિક્રમા. તો હવે પહેલા જ્યારે તમે શરૂઆત કરી હતી ને અત્યારની વાત કરીએ તો એમાં કેટલો ફરક આવે? પહેલાં તો ઘણો ફરક છે, કારણ કે એ વખતે હાલવાનો રસ્તા નહોતા, પથ્થરમાં હાલવું પડતું એવું હતું. અત્યારે તો સગવડતા ઘણી કરી નાખી, હાલે એવું થઈ ગયું. સૌથી અઘરું કયો પડાવ લાગે? અઘરો પણ અમે તો કાંઈ હનુમાન ઉપર ત્યાંથી જ આવીએ, સક્રિય હનુમાન. હા ત્યાંથી અહીંયાથી આપણે શરૂઆત કરીએ ત્યાંથી અઘરો પડાવ. અઘરો પણ આવડે મારી ઘોડે. હા એટલે અહીંયા આવી ગયા, હજુ આગળ હવે બોરદેવી આવશે. હા બોરદેવીનો પડાવ એટલો આના જેવો જ છે કે? ના એ તો સારો. હા એ ઘોડે એટલે આટલે સુધી આવી ગયા એટલે થોડી શાંતિ થઈ જાય હે ને? શાંતિથી. હા કારણ કે તકલીફ બધી હોય ગઈ. હવે એક ઘોડે રહી અઘરી, પછી વાંધો ન આવે. हाँ हाँ मैं महाराष्ट्रियन हूँ, 3 साल से आता हूँ, लेकिन ये साल जो है ना 3 साल से आता हूँ, ये साल थोड़ा आने जाने का सुविधाएं बढ़ गई है और पर्यावरण की दृष्टि से बॉटल वगैरह कुछ भी नहीं है, ये खुशी की बात है. अच्छा, महाराष्ट्र से मैंने देखा कि काफ़ी लोग आते हैं यहाँ पे, तो उसका क्या कुछ अलग महत्व है कि गिरनारी बाबा की? नहीं, अलग महत्व बोले तो कैसा मालूम है कि हम दत्त भगवान को सब महाराष्ट्र वाले मानते रहते हैं और यहाँ का ये क्या है कि गिरनार प्रदक्षिणा लगाने के बाद 3 प्रदक्षिणा होने के बाद ऐसा माना जाता है कि पूरा जो कैलाश पर्वत है ना, उस कैलाश पर्वत को प्रदक्षिणा मारा जैसा होता है. इसीलिए हमारे यहाँ के बहुत सारे लोग बड़े श्रद्धा से यहाँ आ जाते हैं. क्योंकि यहाँ पे जितने गुजराती लोग दिखाई देते हैं उतने ही महाराष्ट्रियन लोग भी दिखाई देते हैं. बहुत सारे लोग हैं. अच्छा, आपको कैसी अनुभूति हो रही है जब यहाँ पे आपने 2 पड़ाव तो पार कर लिए? बहुत बढ़िया, कोई प्रॉब्लम नहीं है, न खरोच है न कुछ है, जोश आ रहा है, बस यही एक लीला है. કોઈ જેમ આયા જેમને કઈ થાક લાગ્યો હોય? પગ થોડા તો પગ દુખતા હશે. ना बिल्कुल नहीं. શું કહો છો? જો આ બોલો શું કહો છો? દુઃખ તો ખરું ને, ખાવાનું થોડું પામવાનું છે, કંઈક લેવાનું છે એની જોડે. પરીક્ષા વગર કંઈ તો મળવાનું નહીં, બરાબર. કંઈ પામવું હોય તો કંઈ ખોવું તો પડશે જ. હું અમદાવાદથી ચોટીલા ચાલતા આવ્યો, બરાબર. અમદાવાદથી ચોટીલા ચાલતા આવ્યો અને પછી અહીં ગિરનારની પરિક્રમા કરવા આવ્યો. બહુ સરસ. અને આ ગિરનારની 19મું વર્ષ છે મારું. સતત 19મું વર્ષ છે. ક્યાં વાત છે. અને તમને આ માળવેલા સુધી પહોંચી ગયા એટલે હવે એટલું બધું ત્યાંથી જ કોઈ પ્રોબ્લેમ નથી. ત્યાંથી જ્યાં ગેટ તો પરથી પહેલી વાર જે આવતું હોય એમના માટે તમે શું કહેશો કે કયો પડાવ એમના માટે અઘરો ને કેટલે સુધી વધારે ધ્યાન રાખવું? જે આ પડાવ છે ને, આ ઘોડી એ મહત્વની છે, એ ઇમ્પોર્ટેડ છે, બહુ થાકાન લગાવી. બાકી આ તો સમજ્યા ભગવાનની દયા છે, દત્તાત્રેયની, બરાબર. ભગવાન એની પ્રેરણા એટલી બધી કરી છે કે 80 થી 90 વર્ષની ડોશી પણ નાના બાળકની જેમ ચાલે છે. આ એની લીલા છે. એટલે જો એમને કીધું ને એ તો મેં પણ અનુભવ્યું કે અહીંયા ઘણા બધા એવા વૃદ્ધ લોકો પણ હતા, એ લોકો પણ એકદમ આરામથી ને શાંતિથી ચાલતા, આપણને ખબર જ ના પડે કે આ 80-90 વર્ષના. અને પાછું એમ નામ નહીં, માથે કંઈક ને કંઈક થેલો ને એવું બધું લઈને ચાલતા હોય. એટલે ભાવિકોની સાથે સાથે આપણે પણ પરિક્રમા કરી છે ને એ અનુભૂતિ કરી છે. રસ્તામાં બધાએ કીધું કે બીજો પડાવ જે છે એ બીજો પડાવ કેમ અઘરો લાગે છે, કેમ કે પથ્થરો હોય છે. પથ્થરો હોવાના કારણે એ ભાવિકોને જે છે એ પડાવ વધારે અઘરો લાગતો હોય છે. અને જ્યારે અહીંયા પહોંચી જાય છે, મહાકાળી માતાના દર્શન કરે છે, ત્યારે એમને એવું થાય છે કે હા, આ પડાવ પાર થઈ ગયો છે, આ પડાવ દત્તાત્રેય ભગવાને પાર કરાવી દીધો છે, તો આગળનો પડાવ પણ એ જ રીતે ભગવાન પાર કરાવી દેશે. બોલો જય ગિરનારી, જય ગિરનારી, જય જય ગિરનારે, જય જય ગિરનારે, જય ગિરનારે. બીજો પડાવ જેવો જ પૂરો થાય અને પાછળની સાઈડ સીધા આવો એટલે સરસ મજાનું અન્ન ક્ષેત્ર છે. અને અન્ન ક્ષેત્રમાં અત્યારે જુઓ સવારમાં ચા ગાંઠિયાના આ બધું મળી રહ્યું છે. કરિયા અન્ન ક્ષેત્ર જે છે ત્યાં જ આ ગાંઠિયા છે, ચા છે અને બીજી બધું વસ્તુઓ મળી રહી છે. અને એના માત્ર સવારના પોરમાં, પરંતુ બપોરે પણ એ પ્રકારનું સ્વયંસેવકો જે છે તે કામ કરતા હોય છે. સાંજ માટે પણ ભાવિકો માટે અલગથી ખાવાનું બનાવવામાં આવે છે. અને હવે આપણે અંદર રસોડામાં જઈએ, કઈ પ્રકારની તૈયારી ચાલી રહી છે. અહીંયા તો જો ગાંઠિયા અને ચા ને એ બધું બની રહ્યું છે. હવે આપણે રસોડામાં જઈએ. સવારમાં ગાંઠિયા અને ચા ગરમા ગરમ બની રહ્યા છે.
એટલે હવે જો સવાર થઈ ગઈ છે ને અત્યારથી જ બપોર માટેની તૈયારીઓ અહીંયા રસોડામાં શરૂ થઈ ગઈ છે. ખીચડી છે, શાક છે, શીરો છે, ગાંઠિયા છે, આ બધી વસ્તુ જે છે એ કરિયા અન્ન ક્ષેત્રનું જે રસોડું છે ત્યાં શરૂઆત થઈ ગઈ છે. બીજો પડાવ જેવો તમે માળવેલા પાર કરો અને સીધા આવો એટલે તમને કરિયા અન્ન ક્ષેત્ર મળશે, જ્યાં તમને સરસ મજાની ખીચડી, શાક, શીરો અને એ બધું બપોરના સમયે મળતું હોય છે. અને અત્યારે સવારમાં જ્યારે ભાવિકો આવે છે, લગભગ 7 જેવું વાગ્યું છે જ્યારે અમે અહીંયા આવ્યા છીએ, ત્યારે તમે બહાર પણ જોયું કે ઘણી ખાસી લાંબી લાઈન હતી. અને અહીંયા તમે જો શાક, ખીચડી, આ તમે જો ગરમા ગરમ શીરો બની રહ્યો છે. એટલે આ ભાવિકો માટે સેવા આપી રહ્યા છે સ્વયંસેવક. કેટલા વર્ષથી 55 વર્ષથી આ અન્નછત્ર ચલાવીએ છીએ. અને બધા જ જુનાગઢના જ નહીં, એક જ ગામના. અમારું જે કરિયા ગામ છે, ગામ સમક્ષ જ છે. હા, કોઈ બહારથી ફાળો ગિરનારની તળેટીમાં જ કરિયા ગામ છે. આ ગિરનારની તળેટીમાં એક કરિયા ગામ છે, નાનું એવું ગામ છે. અને એ ગામની અંદર જ તમામ ફાળો લેવામાં આવે છે. અને એ ફાળા થકી જ અમે આ પબ્લિકને જમાડીએ છીએ. બરાબર? એટલે જો કરિયા નાનું એવું ગામ અને કરિયા ગામના લોકો નાનો ફાળો ઉઘરાવે છે. અને જેટલો પણ ફાળો એકઠો થાય એ બધો જ ફાળો એકઠો કરીને પછી જેટલા પણ ભાવિ ભક્તો આવે, યાત્રિકો આવે, તેમને આ પ્રકારનું સેવા આપતા હોય છે અને તેમને જમાડતા હોય છે. આગળ આપણે જોઈએ, આગળ પણ હરિભાઈ છે, તેમની સાથે આપણે વાત કરીશું. તો આ હરિભાઈ છે અને સરસ ચા બનાવી રહ્યા છે. આગળ મોટા તપેલામાં ચા બની રહી છે ને અહીંયા હરિભાઈ કદાચ સ્વયંસેવકો માટે ચા બનાવી રહ્યા છો? નહીં, બધા માટે, સ્વયંસેવકો માટે. અહીંયા પણ અલગથી ચા બની રહી છે અને હરિભાઈ સરસ મજાની સેવા, ન માત્ર હરિભાઈ પરંતુ જેટલા પણ ગામના લોકો છે જે અહીંયા સેવા આપી રહ્યા છે, ખૂબ સરસ સેવા આપી રહ્યા છે. હરિભાઈ, શું કહેશો? આમ તો તમારા જે મિત્ર છે તેમને વાત કરી કે 55 વર્ષથી આ જે કરિયા અન્ન ક્ષેત્ર છે એ ચાલે છે. આમ શરૂઆત કેવી રીતે થઈ હતી તમને જો ખ્યાલ હોય? શરૂઆત અમારે પહેલાં એક સાધુ હતા, એટલે એ લોકો પહેલાં ઉપર માથે લઈ આવતા, પછી ઊંટ ઉપર લઈ આવતા. એ એક્સપાયર થઈ ગયા પછી અમારા ગામ સમક્ષ અત્યારે આ અન્નછત્ર ચાલે છે. તમામ નાનું મોટું કોઈ ભેદભાવ નહીં, બધું વરણ આવી ગયું, બધી જ્ઞાતિ, કોઈ ભેદભાવ નહીં. અમારા ગાંડુ બાપાનું ઓપરેશન કરેલું છતાં અમે ઉપાડીને અહીં લઈ આવ્યા. એ કોઈ ભેદભાવ નહીં, નાનું મોટું તમામ વરણ અન્નછત્રમાં. બૈરાઓ રોટલા બનાવે, ફરજિયાત આવવાનું બધાને. આવું અમારું ગામનો હાવભાવ. બધા ગામના લોકો કેટલા છે આમ ટોટલ? 1500ની વસ્તી છે. ફરજિયાત આવવાનું, ફરજિયાત ફાળો દેવાનો, બધી સેવા કરવાની, કોઈ ભેદભાવ જ નહીં ગામનો. તમામ છોકરા નાના મોટા બધાએ હળીમળીને કામ કર્યા છે બહુ જાજા વર્ષથી. અચ્છા, બીજો પડાવ જે કહેવાય હરિભાઈ માળવેલાની, તો હવે તમારે તો કરિયા અહીંયાથી કેટલું આમ દૂર થતું? અહીંથી અમારે દૂર ઘણું થાય. અમે બધો સામાન અમારા છોકરા એ બધા માથે ઉપાડીને લઈ આવે. 4 કિલોમીટર અમે બધો સામાન હારીએ. 4 કિલોમીટર, 3-4 કિલોમીટર. હા. અને ખૂબ સરસ કામ, કેમ કે જો માળવેલાનો જે બીજો પડાવ છે એ જ યાત્રિકોને વધારે તકલીફ દેતો હોય છે અને મુશ્કેલીવાળો છે. પણ તે છતાંય જય ગિરનારી બોલતા બોલતા યાત્રિકો પહોંચી જતા હોય છે. પણ અહીંયા આવે ને ત્યારે એમને ક્યાંક એવું થતું હોય કે હવે કંઈક નાસ્તો કે કંઈક હવે ખાવાનું મળી જાય તો વધારે સારું. અને એવી જ રીતે આ જ જગ્યા પર છેલ્લા 55 વર્ષથી કરિયા ગામના જે લોકો છે કરિયા અન્ન ક્ષેત્ર ચલાવે છે અને ખૂબ સરસ રીતે સેવા આપી રહ્યા છે. શું નામ છે તારું? શું નામ છે? હા, હનુમાન દાદા. તો અહીંયા જ્યાં હું ઊભો છું ત્યાંથી લીલી પરિક્રમા સમાપ્ત થાય છે. મને ખબર છે કે ત્રીજો પડાવ જે છે એની હું તમને માહિતી નથી આપી શક્યો. એનું રીઝન એ છે કે હું અને કેમેરામેન, કેમ કે ત્રીજો પડાવ એ અઘરો પડાવ હોય છે અને એમાં હું અને રાણાજી ક્યાંક અલગ થઈ ગયા હતા અને એમાં રાણાજીએ શૂટ તો કર્યું છે પણ એની પ્રોપર માહિતી હું તમને થોડીક આપી દઉં કે જે ત્રીજો પડાવ છે એ ત્રીજા પડાવની કહાની કંઈક એવી છે કે ત્રીજા પડાવમાં બહેન સુભદ્રાના લગ્ન કરાવવા માટે કૃષ્ણ ભગવાન જે છે એ કૃષ્ણ ભગવાને પરિક્રમા કરી હતી અને ત્યાં જઈને સુભદ્રા અને અર્જુનના લગ્ન કરાવ્યા હતા. અને એ ત્રીજો પડાવ એટલે કે બોરદેવી. અને બોરદેવી સુધી પહોંચવું એ થોડુંક અઘરું હતું
કેમ કે જેવો બીજો પડાવ પતે એ પછીનો જે સમય હોય એ સમય દરમિયાન જુદા જુદા પાટા પડી જતા હોય છે. કોક સીધું જતું હોય, કોક ત્રાસું જતું હોય, એટલે 3-4 જગ્યાએથી લોકો જતા હોય છે. પણ અંતે અત્યારે જે હું વાત કરી રહ્યો છું ત્યાં લોકોએ પરિક્રમા સમાપ્ત કરી છે અને લોકોની સાથે સાથે આપણે પણ પરિક્રમા કરી છે ને એ પરિક્રમા આપણે પણ સમાપ્ત કરી છે. અને તમે જો અત્યારે પણ થાક જે ચોથો પડાવ એટલે કે ભવનાથ સુધીનો પડાવ, થાક લાગે પણ થાક જ્યારે અહીંયાનો જ્યારે સમય આવે ને જ્યારે ઉપર આભાર લખેલું હોય, આ ગેટ આવે, આ ગેટ આવતા જ લોકોના ઉત્સાહમાં એટલો જોરદાર વધારો થતો હોય છે ને ફરીથી એ જ બોલતા હોય છે, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. તમે જુઓ